દિવાળી વેકેશનમાં જૂનાગઢમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। ભવનાથ, ગિરનાર અને ઉપરકોટ સાસણગીરમાં પ્રવાસીઓએ મોજ માણી હતી। જૂનાગઢ ફરવા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે જૂનાગઢ આવતા પ્રવાસીઓ ભવનાથ ક્ષેત્રમાં વિવિધ ધાર્મિક સ્થળો અને રોપવે મારફતે ગિરનાર જતા જોવા મળ્યા હતા। પ્રવાસીઓ જૈન દેરાસર અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ઉપરકોટનું રેનોવેશન અને રેસ્ટોરેશન કરાયું છે, ત્યારે નવા રંગરૂપ સાથે ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાતા દિવસે ને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। આજે અમે રોપવેની મજા લઈ અને માતાજીના દર્શન કર્યા। ખૂબ જ આનંદ આવ્યો। વાતાવરણ બહુ જ આહલાદક છે। ઉપર જઈએ તો સરસ ઠંડો પવન અને દિવ્યતાના અનુભવ થાય છે। ત્યાં ગુરુ દત્તાત્રેયના દર્શન થાય, ગોરખજીના દર્શન થાય, બધા દર્શન કર્યા। હવે અમે ઉપરકોટ, વિલિંગડન ડેમ અને બીજી બધી જગ્યાઓ જે છે ત્યાં બી અમે જઈશું। બેસ્ટમાં બેસ્ટ પ્લેસ છે જૂનાગઢ જોવા માટે। અહીંયા દામોદર કુંડ છે, પછી સાસણગીર જોવા માટે અમે ત્યાં પણ વિઝિટ કર્યું। સાસણગીરમાં ગીર જોવા, લાયન જોવાનું, લાયન સફારી પાર્ક જોવાની મજા આવી। પછી દામોદર કુંડ બહુ મસ્ત છે। અશોકના શિલાલેખ છે, જે આપણી નોટો ઉપર પણ છે, જે એ પણ બહુ સારું છે જોવા માટે। અને ગિરનારનો આ રોપવે એકદમ બેસ્ટમાં બેસ્ટ એક્સપિરિયન્સ છે। એક તમારે એડવેન્ચર જેવું કંઈ કરવું હોય ને તો ગિરનાર રોપવે એકવાર આવવું જોઈએ। તમે બધા અહીંયા એકવાર આવો। અહીંયા ભવનાથની તળેટીમાં જોવા જેવું શક્કરબાગ છે, પછી અહીંયા ગિરનાર જે આપણો ગરવી ગુજરાતનો જે એક રોશન સ્થળ છે, ત્યાં તમે રોપવેમાં પણ જઈ શકો છો અને સીડી ચડી અને એનો પણ એન્જોય કરી શકો છો। અને આપણા સૌરાષ્ટ્રમાં આવેલું છે ગીર, બરાબર, ત્યાંની પણ તમે એન્જોય કરી શકો છો। દિવાળી વેકેશનમાં અમે અમારા ફેમિલી જોડે આવેલા છીએ। ત્યારે અમને અંદરથી એમ થયું કે આપણે આપણા સૌરાષ્ટ્રમાં જ ફરીએ, અને એમાંય સાસણ જાય, સિંહોનું વતન। પાછા આ વખતે દર્શન વહેલા ખુલી ગયા છે, સિંહ દર્શન। તો અમને અહીંયા આવવાનો બહુ જ શોખ થયો હતો, અને ખરેખર અમે અહીંયા આવીને ધન્ય થઈ ગયા, કેમ કે અમે એક સિંહ ને એક દીપડો બંને જોઈ લીધા, અને જે આમ જાણે સૂતા જોઈ એના વતનમાં એવી રીતે પછી અમારી પાસેથી પસાર થઈને નીકળ્યા। એ જોઈને અંદરથી એટલી ધન્યતા અનુભવી કે વાહ, ધક્કો સફળ થઈ ગયો। અને અહીંયા જે સ્ટાફનો સ્વભાવ છે, એ લોકોનો બહુ કોઓપરેટ કરે છે અમને।